નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। જંગલ જમીન વિવાદ મુદ્દે સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું આવ્યું છે। 2 દિવસ દિલ્હી રોકાયા બાદ ગુજરાત આવતા તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થયા છે। નર્મદાના સાગબારાના ખોપી ખાતે આદિવાસી સમાજના ખેડૂતો જંગલ જમીન અને ખેડાણ કરતા રોકવા બાબતે છેલ્લા 18 દિવસથી ધરણા પર બેઠા છે। આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા આદિજાતિ મંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચીને બેઠક કરશે। આજે યોજાનાર આ મહત્વની બેઠકમાં જંગલ જમીન વિવાદ અંગે કોઈ મોટો નિર્ણય આવે તેવી શક્યતાઓ છે। નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ગાંધીનગર જવા રવાના થયા છે, તેમને ગાંધીનગર તેડું આવ્યું છે, શું વિગતો સામે આવી રહી છે આ અંગે? પ્રીતિ, આપને જણાવો કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે ખેડૂતો છેલ્લા 18 દિવસથી ધરણા તો આદિજાતિ મંત્રી નરેશ પટેલને મળશે મનસુખ વસાવા। મનસુખ વસાવાએ પણ આ તમામ જે સાગબારાના ખેડૂતો છે તેમને સમર્થન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તેમના હક માટે તેઓ ગાંધીનગર સુધી પણ લડત આપશે। 18 દિવસથી ધરણા ચાલી રહ્યા છે, જેમાં મનસુખ વસાવા પણ જોડાયા હતા। તો નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। નરેન્દ્ર, એક તરફ આ તમામ જે ખેડૂતો છે એ છેલ્લા 18 દિવસથી ધરણા પર છે, મનસુખ વસાવા પણ તેમને સમર્થન આપી ચૂક્યા છે, તો ગાંધીનગરમાં આજે જ્યારે તેમને તેડું આવ્યું છે, કોની સાથે મુલાકાત કરશે, શું વિગતો? મંત્રી નરેશ પટેલ સાથે મનસુખ વસાવા મળનાર છે ને સમગ્ર મામલો જે કહીએ તો છેલ્લા 18 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતો ધરણા પર છે અને તેમનું સીધું સમર્થન સાંસદ મનસુખ વસાવાનું અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનું છે। પરંતુ જે બીજી તરફ ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે આ મામલો મોટો વિવાદ થઈ રહ્યો છે। ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે હવે સાંસદને ગાંધીનગરનું તેડું આવ્યું છે અને મંત્રી નરેશ પટેલને તેઓ મળનાર છે તેમના નિવાસસ્થાને અને સમગ્ર મામલે અત્યારે કોઈ નિવડો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કારણ કે છેલ્લા 18 દિવસથી સાગબારા તાલુકાના 12 જેટલા ગામના ખેડૂતો ધરણા પર બેઠા છે, તેઓને જંગલ જમીન ખેડતા વન વિભાગ રોકી રહ્યો છે, જે મામલે તેઓ ધરણા પર બેઠા છે। ત્યારે જોવાનું રહેશે કે સરકાર આનો ઉકેલ કેવી રીતે લાવે છે, કારણ કે જે જમીનની માંગણી કરી રહ્યા છે જે આભાર તમામ વિગતો માટે। સુરતમાં આદિજાતિ ખેડૂતોને જમીન આપવાના અને સાગબારાના પ્રશ્નોને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પીસી બરંડા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક બાદ આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે સરકારના કાયદા પ્રમાણે સાચા હકદારોને હજારો એકર જમીન અપાઈ છે। સાચા લોકોને જમીન મળે અને 7/12માં પાકી એન્ટ્રી પડે તે માટે મહેસૂલ વિભાગને સૂચના આપી દેવાઈ છે, જ્યારે ખોટા દાવા સાંખી લેવાશે નહીં। એક્ટ પ્રમાણે જે સાચા દાવાઓ છે, વર્ષોથી જેમણે જંગલને સાચવવામાં પણ ખૂબ મોટો સહયોગ કર્યો છે અને સાચા જે હકદારો વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે ને હજારો સંખ્યામાં હજારો એકર જમીન આપવામાં પણ આવી છે। આજે જે પ્રશ્ન હતા કે કેટલાક લોકોને અધિકારપત્રો જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે 7/12માં નોંધ પડવી જોઈએ। રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે તેની માપણી થઈ જાય। ફોરેસ્ટ વિભાગ, અમારું ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય।